ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સી પ્લેનની મુસાફરીનું આયોજન કરતા લોકો માટે એક અગત્યના સમાચાર છે. આગામી 15 દિવસ સુધી મુસાફરો સી પ્લેનની મુસાફરી નહીં કરી શકે. 1 મહિના સુધી મુસાફરી બાદ સી પ્લેનને માલદીવ્સ મોકલાવ્યું છે. 15 દિવસ સુધી સી પ્લેનના રિપેરિંગની કામગીરી થશે. વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા કુશાંગ સોની જોડાઈ રહ્યા છે આપણી સાથે ફોન લાઈન પર. જી કુશાંગ. વિવેક, સી પ્લેનને હાલ માલદીવ્સ ખાતે મોકલવામાં આવ્યું છે કારણ કે લગભગ 1 મહિના સુધી મુસાફરી થઈ ચૂકી છે અને 1 દિવસમાં 4 જેટલી ટ્રીપ છે તે સી પ્લેન અમદાવાદથી કેવડિયા કોલોની સુધી મારતું હતું અને તેવા સંજોગોમાં તેનો મરામત ખર્ચ પણ એટલો જરૂરી છે અને તેના ભાગરૂપે થઈને 15 દિવસ માટે હવે જે સી પ્લેન છે તેની મુસાફરી નહીં થઈ શકે. 15 દિવસ બાદ એટલે કે ડિસેમ્બરના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં સી પ્લેન છે તે મરામત થઈને પાછું અમદાવાદ ખાતે ફરશે. જોકે પહેલા તે પણ એક વાત હતી કે વૈકલ્પિક સી પ્લેન છે તેને અમદાવાદ મોકલી શકાય તેમ છે, પણ હજી સુધી વૈકલ્પિક સી પ્લેન લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. તેવા સંજોગોમાં સી પ્લેનની જે સુવિધા છે તે આગામી 15 દિવસ સુધી બંધ રહેશે, જ્યાં માલદીવ્સ ખાતે સી પ્લેનનું મરામત ખર્ચ થશે, મરામત કામ થશે અને તે બાદ તે પરત અમદાવાદ પડશે. આભાર કુશાંગ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ.